વાત હવે સુરતની કરીએ। બીઆરટીએસ રૂટમાં વાહન ચલાવનારા લોકો હવે ચેતી જજો। સાયકલ પર જઈ રહેલા બાળકનો અકસ્માત થતો બચી ગયો હતો। પુણાના સીતાનગર વિસ્તારના બીઆરટીએસ રૂટની આ ઘટના છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે। બીઆરટીએસ બસ ચાલકે સમયસર બ્રેક મારતા બાળકનો આબાદ બચાવ થયો। સમગ્ર ઘટનાના હચમચાવી દેતા આ સીસીટીવી ફૂટેજ આપની સ્ક્રીન પર છે। બસ ચાલકની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના બનતા ટળી છે। તો સુરતનો આ બનાવ સામે આવ્યો છે। સુરતમાં બીઆરટીએસ રૂટમાં વાહન ચલાવનારા લોકોએ ચેતવું જરૂરી છે। સાયકલ પર જઈ રહેલા બાળકનો અકસ્માત થતા બચ્યો હતો। પુણાના સીતાનગર વિસ્તારના બીઆરટીએસ રૂટની આ ઘટના છે। બીઆરટીએસ બસ ચાલકે સમયસર બ્રેક મારતા બાળકનો આબાદ બચાવ થયો હતો। આ સમગ્ર ઘટનાના હચમચાવી દેતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। બસ ચાલકની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી છે। તો અનેક એવા વાહન ચાલકો છે કે જે બેફામ રીતે બીઆરટીએસના રૂટમાં પણ વાહનો હંકારતા હોય છે। તેવામાં આ લોકો માટે લાલ બત્તી સમાન આ કિસ્સો કહી શકાય, કારણ કે એક બાળક છે તે બીઆરટીએસ રૂટમાં આવી ગયું હતું અને બીઆરટીએસ બસ જ્યારે તેની સ્પીડમાં જઈ રહી હતી ત્યારે અકસ્માત થતા બચ્યો હતો। પરંતુ જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તે પણ સૌથી મોટો સવાલ થાય છે। શું બીઆરટીએસ રૂટમાં પ્રવેશવા માટે અથવા તો ન પ્રવેશવા માટે કોઈ જ પોલીસની નજર નથી? તેને લઈને પણ હવે સવાલો ઊભા થાય છે। સુરતની આ ઘટના છે। બીઆરટીએસ રૂટમાં વાહન ચલાવનારા લોકોએ ચેતવું જરૂરી થઈ ગયું છે, કારણ કે સાયકલ પર જઈ રહેલા બાળકનો અકસ્માત થતા બચ્યો હતો। પુણાના સીતાનગર વિસ્તારના બીઆરટીએસ રૂટની આ ઘટના છે। બીઆરટીએસ બસ ચાલકે સમયસર બ્રેક મારી હતી અને તેના કારણે બાળકનો આબાદ બચાવ થયો હતો। તો આ સમગ્ર ઘટનાના હચમચાવી દેતા સીસીટીવી પણ સામે આવ્યા છે। આ સાથે જ વાલીઓ માટે પણ લાલબત્તી સમાન આ કિસ્સો કહી શકાય। વાલીઓએ પોતાના બાળકોને ચેતવવા જોઈએ કે બીઆરટીએસ રૂટમાં તેઓએ ન જવું જોઈએ। ખાસ કરીને સાયકલ ચલાવવા જેવી બાબતને લઈને પણ પ્રવેશ ન કરવો જોઈએ। સુરતની આ ઘટના છે। સુરતમાં બીઆરટીએસ રૂટ પર વાહનો ચલાવનારા લોકો માટે ચેતવણી રૂપો આ કિસ્સો સામે આવ્યો છે। સાયકલ પર જઈ રહેલા બાળકનો અકસ્માત થતા બચ્યો હતો। પુણાના સીતાનગર વિસ્તારના બીઆરટીએસ રૂટનો આ બનાવ છે કે જ્યાં બીઆરટીએસ બસ ચાલકે સમયસર બ્રેક મારતા બાળકનો આબાદ બચાવ થયો હતો અને આ સમગ્ર ઘટનાના હચમચાવી નાખે તેવા સીસીટીવી પણ સામે આવી રહ્યા છે। થોડાક જ અંતરથી બ્રેક મારી હતી, જેથી બાળકની સાયકલ પણ ત્યાંથી પડી ગઈ હતી। જોકે બાળક ત્યાંથી તાત્કાલિક બહાર નીકળી ગયું હતું, પરંતુ અવારનવાર આવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે। બીઆરટીએસ રૂટમાં વાહનો હંકારતા હોય લોકો તેવા વિડીયો પણ સામે આવતા હોય છે।